પારોડી ચોક રાજકોટમાં ટીઆરબી કર્મચારીઓનો દાદાગીરીનો કિસ્સો. પારોડી ચોક વિસ્તારથી એક ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં ટીઆરબી કર્મચારીઓ દ્વારા સામાન્ય નાગરિકો સાથે ખોટો વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. મળતી માહિતી મુજબ ફરિયાદી પક્ષની કારને ટીઆરબી જવાનો રોકી હતી, પરંતુ કાર રોકી શકાય તેમ હોવા છતાં ટીઆરબી કર્મચારીઓએ અનરિવાજ રીતે વાહન રોક્યું હતું. બાદમાં ટીઆરબી જવાનો દ્વારા દાદાગીરી ભર્યું વર્તન, ખોટી બોલચાલ કરવામાં આવી હતી. ફરિયાદી પક્ષે વધુમાં જણાવ્યું હતું કે ટીઆરબી કર્મચારીઓએ કોઈપણ પ્રકારનું મેમો બતાવ્યું નથી, તેમજ મેમો કેટલી રકમનું છે તેની જાણકારી પણ આપી નથી. સૌથી ગંભીર બાબત એ છે કે ટીઆરબી જવાનો પાસે નામ પ્લેટ પણ ન હતી અને ફરજિયાત ડ્રેસ પણ પહેરેલ ન હતું. આ આખી ઘટના પારોડી ચોક રાજકોટમાં બની હોવાનું જાણવા મળે છે. સ્થાનિક લોકો દ્વારા વર્તનનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને જવાબદાર ટીઆરબી કર્મચારીઓ સામે તપાસ કરવાની માંગ ઉઠી છે. આ મામલે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. ધવલ નરોરા, બ્યુરો ચીફ. દેખાડો શું નામ છે? ખોલો તો ખરી, નેમ પ્લેટ તો ખોલો છે તમારી. શું નામ છે? ઓકે, મકવાણા સાહેબ. બરાબર, ઠીક છે. ઓકે સાહેબ, ઓકે, ડન. ચાલો, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આ સાહેબ ખોટી રીતે મેમો નાખે છે. આ સાહેબે અમને રોકેલા નથી, ટીઆરબી એ રોકેલા છે ને મેમો નાખે છે. ટીઆરબી જો ભાગે છે, બરાબર. ટીઆરબી ભાગે છે ને ખોટી રીતે અમારી ગાડીમાં મેમો નાખે છે. આ અમારી ગાડીની નંબર પ્લેટ છે, બરાબર. આ ગાડી આ સાહેબે રોકી નથી, ટીઆરબી એ રોકી છે. ઓકે, બોલો. હા, બોલો. ફોન બંધ તમારું. બોલો તો ભાઈ વડીલ. હા વડીલ, નામ બોલો તમારું. હા ભાઈ, બોલો ને, નામ બોલો ને માલિક. બોલો ને ભાઈ. ક્યાં તમારી નેમ પ્લેટ? ક્યાં નેમ પ્લેટ? ક્યાં તમારી? આ ટીઆરબી ગાડી રોકાવે, બરાબર. એમ કે નંબર પ્લેટ છે જ, બરાબર. અને એમ કે ડાયરેક્ટ એવી